એ ખાડા પુરાવો રાજ, રસ્તા સુધરાવો રાજ, ગંદા ધમધમ. ખાડા પુરાવો રાજ, રસ્તા સુધરાવો રાજ, રોજ મારી ગાડી સર્વિસ માંગે છે માં ખાડાવાળી. જય જય ડામર, જય જય કપચી, જય આરસીસી, આહા ક્યાં વાત હે. જય જય ટ્રેક્ટર, જય રોડ રોલર, જય રોડ રોલર. ભેસવડીથી લીલિયા સુધીનો રોડ બિસ્માર બનતા ગામના લોકોને હોસ્પિટલના કામે જવા માટે પડી રહી છે ભારે મુશ્કેલી. લીલિયાથી ભેસવડી સુધીનો રોડ આશરે 6 થી 7 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો. હાલ ભૂમાફિયાઓના ત્રાસથી ગામના લોકો સંપૂર્ણપણે કંટાળી ગયા છે. હાલ ભૂમાફિયાઓ દ્વારા આ રોડ પર પોતાના ભારે વાહનો જેમ કે રેતી ભરેલા ડમ્પરોના કારણે રોડની હાલત દયનીય બની છે. ત્યારે રોડની બંને સાઈડ ખરાબ હોવાના કારણે ટુ વ્હીલ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લીલિયા અને ભેસવડી ગામને જોડતો આ રોડ આશરે 5 થી 6 કિલોમીટરનો રોડ બિસ્માર બનતા ગામના લોકોને લીલિયાની હોસ્પિટલમાં જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હાલ આ રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોય જેના કારણે ગામના લોકોને ધૂળની ડમરીઓનો સામનો કરવો પડે છે, જેમાં ખાસ કરીને અસ્થમા વાળા દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. ગામના લોકોની માંગ ઉઠી છે કે ભેસવડીથી લીલિયા સુધીના રોડને નવો બનાવવામાં આવે તેવી ગામ લોકોની માંગ ઉઠી છે. જે કેસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. મારું નામ ભનુભાઈ બચ્ચુભાઈ બુટાણી. મારું ગામ ભેંસવડી. લીલિયાથી ભેંસવડી જવા માટે ઓછામાં ઓછી 1 કલાકનો ટાઈમ લાગે છે. જે 5 કિલોમીટર અંતર છે, જે 10 મિનિટમાં કાપવાની જગ્યાએ ઓછામાં ઓછી 1 કલાક લાગે. બરાબર. દાખલા તરીકે કોઈને દવાખાને જવું હોય તો પણ 1 થી 1.5 કલાક જેવો લાગે. તો એનું શું? બરાબર. કોઈને પ્રસૂતિ આવી હોય તો ડિલિવરી અહીંયા ત્યાંથી થાય તો એનો જવાબ શું પાછો? બરાબર. મહેરબાની કરીને ગ્રામજનો વતી કહું છું કે આ રસ્તો વહેલી તકે બનાવવા ગ્રામજનોની અપીલ છે. મારું નામ વિપુલભાઈ બુટાણી, ગામ ભેંસવડી, તાલુકો લીલિયા. હવે અત્યારે અમારે રોડની પરિસ્થિતિ બહુ જ ખરાબ થઈ ગઈ છે. ડમ્પર, ભારે વાહનોના કારણે અમારે અહીંયા રેતીના ડમ્પર હાલે છે તો એ રોડ આખો ખરાબ થઈ ગયેલો છે. તો વહેલા તકે અમને રોડ બનાવી આપવામાં આવે એવી વિનંતી. શું તકલીફ છે અત્યારે? આપણે હોસ્પિટલે કોઈને જવું હોય તો માણસ ફેલ થઈ જાય. કેવો ખરાબ છે રોડ? રોડની હાલત બહુ માનો ને 5 મિનિટનો રસ્તો છે અને એ તમારે છે ને 1 કલાક લે એવું છે. ક્યાં સુધીનો ખરાબ છે? હે? લીલિયાથી ભેંસવડી.